નીકળીએ આપણે અત્યારે અને જઈ જગાત નાકા. આપણે જવાનું છે જગાત નાકા. નીકળી જાય બેટા. તો જગાત નાકા કદાચ આપણને એક મિત્ર મળવાના છે. જો મળે તો સારું, નહીતર ખોટો ધક્કો થાય. એટલે છે ને ભાઈ, જાય છીએ આપણે. દૂધવાળા ભાઈ નીકળ્યા છો. દૂધ દહીં એવું છે ભાઈ. આમાં ક્યારેક અવાજ આવે ને ક્યારેક ન આવે ને એટલું ભાઈ ટી કરી પીપી કરી. જગ્યા જ નથી તો ક્યાં જ નીકળવાનો. આવું છે બધું. મેં તમને કીધું ને ભાઈ, સુરતની ટ્રાફિક એટલે એમ તમારે ગાંડી ટ્રાફિક. નીકળી જ જવું બધાને. હબ જલ્દી પોગો, જલ્દી પોગો ઘરે. ના હું કાંદો કાઢી લેવાનો હોય કોને ખબર. ઉભા રહી છે પહેલાં. એવું છે. અને શું કરવું, ધ્યાન રાખીને ગાડી આંકો. નકર વાહલાવાળો આપણને ખબર ન હોય ને હારવા લેતો જાય એવું. હવે આગળ આવી ગઈ છે લક્ષ્મણનગરની ચોકડી, સ્પિનિંગ મિલ. જો સાહેબ આપણે વરાછા રોડ પકડી લીધો છે, મેઇન રોડ. અને સાહેબ આ બાજુ કંઈક મેળો છે. આ જોઈએ, આ મેળો છે, આનંદ મેળો, ધારુકા કોલેજ ગ્રાઉન્ડમાં. જો સાહેબ આ તમે જોવો છો ને, એ મેળો છે, ધારુકા ગ્રાઉન્ડ, કોલેજ ગ્રાઉન્ડ. અને ડાબી બાજુ તમે જુઓ ને તો આખી ફ્રૂટ માર્કેટ, ટોટલ લેવલમાં તમે જુઓ ફ્રૂટ માર્કેટ. પણ આ ફ્રૂટ બહુ મસ્ત મસ્ત મળે, બધા તાજા મળે એમ જેવા. એટલે ચોપાટી આવે. ચોપાટીનો વિડીયો સાહેબ મારી ચેનલ ઉપર છે, 2 વિડીયો છે ચોપાટીના. તો સાહેબ છે ને આ બાજુ ડાબી સાઈડ ચોપાટી છે, મહારાણા પ્રતાપ ઉદ્યાન જેને કહેવામાં આવે, ગાર્ડન. એ ચોપાટી છે. હજી ચોપાટી આવી નથી, આવશે એટલે હું તમને કહીશ ચોપાટી ક્યાંથી ચાલુ થાય છે. અહીંથી ચોપાટી ચાલુ થાય છે. આ રેસ્ટોરન્ટ રહ્યું ને એની પાછળથી તે આગળ સુધી ચોપાટી જ છે. આજે બહુ પબ્લિક નહીં હોય કારણ કે શનિ રવિ નહીં ને. જો આ ચોપાટી છે બધી, ટોટલ ચોપાટી. અને ચોપાટીનો જે મેન ગેટ છે એ જોઈ. અને આ રોડ ઉપર આગળ જતા પ્રાણી સંગ્રહાલય આવે છે, એ પણ હું તમને બતાવીશ. પ્રાણી સંગ્રહાલય જોકે જાજુ જોવા લાયક સ્થળ જે હોય બધા આ રોડ ઉપર જ છે. હવે આવશે પ્રાણી સંગ્રહાલય સાહેબ. જો હવે આવશે ને એ આવશે ઝૂ, બોલે તો પ્રાણી સંગ્રહાલય. અને અહીંયા એક ફાઇટર જેટ મૂકેલું છે, તમને બતાવજો. સામે દેખાય, હા, ફાઇટર પ્લેન છે, જેની બોડી છે. પ્લેન તો ઓરિજિનલ છે પણ ખાલી બોડી જ છે. ઉભા રે ભાઈ. તો મિત્રો આજે તમને સામું દેખાય છે ને, એ ફાઇટર જેટ છે જે ખાડી યુદ્ધમાં વપરાયેલું છે. પણ આની અંદર એન્જિન નથી. આ જે પ્લેન છે ને એની અંદર એન્જિન નથી, ખાલી ઓનલી બોડી જ છે. એક પ્રદર્શન કરવા માટે મૂકેલી વસ્તુ છે આ. બાકી આ છે ઓરિજિનલ, વપરાણેલું છે, યુઝ થયેલું છે ખાડી યુદ્ધમાં. અને આપણે અહીંયાથી વળવાનું છે જમણી સાઈડ. ચલો આવો, ચલો વળી ગયા જમણી સાઈડ ને. હવે સીધે સીધું. અરે વાહ, ક્રેનવાળા ભાઈ 5 ગાડી ઉપાડી લીધી છે. ચલો તારે હવે આપણે નીકળવી. હવે તો 2-3 દિવસ પછી મળશે. એ લે, માય ગોડ માય ગોડ માય ગોડ માય ગોડ માય ગોડ માય ગોડ માય ગોડ. ભઈલા વાગ્યું નથી ને? અચ્છા, ભાઈની ગાડી સ્લીપ ખાઈ ગઈ પણ વાગ્યું નથી, ભગવાનની દયા.
કે ભાઈશ્રીને વાગ્યું નથી, સારું કહેવાય. નકર સ્લીપ ખાઈ ગઈ હતી બહુ જોરદાર, જબરજસ્ત સ્લીપ ખાધી હતી ગાડીએ. એવું છે. આ છે વરાછા, સુરત સિટીનો એક મોટામાં મોટો એરિયો વરાછા. ચલો પોલીસવાળા ભાઈ ઊભા રાખી દીધા છે, કશો વાંધો નહીં, ચલો ઊભા રહી જઈએ ભૈયા. નીકળી ગયા, કશો વાંધો નહીં, હલો થાય. બીજું તો શું, કાંઈ વાંધો નહીં, કરીએ જલસા, બીજું તો શું. તો નીકળી ગયા આપણે પાછા નાના વરાછાથી, નહીં સોરી વરાછાના ઢાળેથી. નાના વરાછા કહેવાય, નાના વરાછા રહી ગયું ઓલી સાઈડ, નાના વરાછાનો ઢાળ કહેવાય. અને પાછા ભાઈ આપણે ચોપાટી પગવાની તૈયારીમાં છીએ. જો સામેનો જે ઓવરબ્રિજ દેખાય ને એ ચોપાટીનો છે. ચલો 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 ચલો. ઓ ભાઈ, જે કાંઈ અહીંયા ટ્રાફિક હોય, આડાવાળા ઘરી જાય ને એકા બીજી, એટલે ટ્રાફિક થઈ જાય. એમાં આવું એક જીઓનું ડીઝલનું ડમ્ફરિયું ગીરી જાય એટલે પૂરું ખુલ્લી ગયું છે. અને આપણે છે ને સીધા કાપોદરા થઈને નીકળું. કાપોદરાથી રચના અને રચનાથી પાછા ઘરે, એટલે તમને વ્યવસ્થિત રીતે રસ્તો બતાવી જાય કે કાપોદરાથી રચના કઈ સાઈડ જવાય છે. આવા દે, અહીંયા આવા દે, હવે કાંઈ ન થાય. ઘરી ગયો આમો ટો પાછા રચના સર્કલે આવી ગયા છીએ આપણે. અને ટ્રાફિક જોવો પાછી ભાઈ, કારણ કે હવે 5-6 વાગી ગયા છે, એટલે હવે લોકો બધા બહાર નીકળે. આ જે રોડ છે ને એ પણ સુરતનો બીજા નંબરનો મોટો રોડ છે. આ રોડ કહેવાય લંબે હનુમાન રોડ, LH રોડ પણ છે ને આ રોડ આગળ બંધ છે. સુરતની અંદર 2 રોડ સીધા સ્ટેશને જાય છે, એક રોડ આ અને એક પેલો વરાછા. પણ અત્યારે આ રોડ ઉપર આગળ જતા મેટ્રો ટ્રેનનું કામ ચાલુ છે. લગભગ 2-3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી આ રોડ બંધ છે, આગળ બંધ છે. ઝાલા સાઈડ જાય, ઝાલા સાહેબ આ યુટિલિટીવાળાએ તો હેરાન કર્યા. કાંઈ વાંધો નહીં, હાલો આપણે કાંઈ બહુ આઘું જવાનું છે નહીં, બરાબર છે. એટલે અહીંથી જ તે આપણે રાઈટ સાઈડ લઈ લેવાની છે, આ ટ્રાફિક ક્રોસ કરી લેવાની છે. ચલો 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 ચલો, હાલ ભાઈ હાલ, આવી જા મારા વાલા, આવી જાય એટલે હું નીકળી જાઉં. હાલો આવી ગયા છીએ આપણે